તો આપણે ગઈકાલ રાતે વરસાદ બહુ પડ્યો છે એટલા માટે આપણે જઈએ છીએ ખેતરમાં બધું ભરાઈ ગયું છે દરિયા જેવું એકદમ ગરમ થઈ ગયું તો આપણે જવાનું છે ખેતરમાં અને ખેતરમાં જઈ આજુબાજુ બધું જે ભરાયેલું છે એ બધું અમે તમને વિડીયોમાં બતાવીશું અને આ રોમાપીરનું મંદિર છે આપણે જય મારા બાળ મિત્રના ધણી તો તમે આપણા બ્લોગમાં છે ધ્યાન ઊંડી રહેજો ખેતરના અંદર કેટલું પાણી ભરાયું હોય બધું ગરમ થઈ ગયું રોડ ઉપર પાણી આવી ગયું તો આપણે બધું જોવાનું છે ચોકડી છે ધોળની વાતાવરણ કેટલું મસ્ત છે જુઓ તો આ છે આપણે જો ખેતરમાં ગાયો ભેંસો બધું અત્યારે જે જાય છે આ લીલોતરી હોય એટલે લીલોતરીમાં ગાયો ભેંસો બધી એમને ચારો બધું મળી રહે તો જુઓ આપણા ખેતરની અંદર બધા પાણી થઈ ગયું આ ગંડારા ઉપરથી તમને નજારો કેવો મસ્ત દેખાય તો જુઓ આ નરું પાણી સીધા બધાએ ખરંગ થઈ ગયા કશું દેખાતું નહીં અને ડોગેર વાયેલી હતી એ પણ દેખાતી નહીં તો તમે જુઓ કે રીતનો નજારો છે અને કેવું લાગે છે અને આ છે આપણો સાનંદવાળો હાઈવે રોડ તો તમે જો અહીંયા હાલ દિવાલ એવું બનવાનું ચાલુ છે તો એ દિવાલની અંદર પથ્થર સારા ઉપયોગ કર્યા છે અને આ છે આપણે જોગણી માતાનું મંદિરવાળો રસ્તો અને હવે આરા રોડ ઉપર આપણે આગળની સાઈડ પાણી મળશે તો તમે જોવાનું ભૂલતા નહીં અહીંયા આગળ હજુ આખો રોડ ભરેલો છે તો તમે જુઓ અને આ વંઢાની અંદર પાણી બધું થઈ ગયું છે અને અરે આખો રોડ આ જો તમે રોડ ઉપર પાણી આવી ગયું આમ એકદમ હરંગ દરિયા જેવું લાગે શેઢો બેઢો કશું દેખાતું નહીં આ બોર અને આ રોડની ઉપર પાણી જોવા ખાલી કેવું ઉડે છે તો તમે જુઓ આપણે ખાલી ખેતરની અંદર આમ દરિયા ટાઈપનું થઈ ગયું જાણે કે દરિયો જ છે એ ટાઈપ આખું અડધું બોર્ડ પેલું એ ઢોબલા બોબલા બધા પેલા થઈ ગયા રોડ ઉપર પાણી આવી ગયું એક બાજુનો રોડ ચાલુ જેમ કે એક બાજુ રોડમાં નરું પાણી થઈ ગયું એટલા માટે બધા સાધન હોમાઈ આવે ને હોમાઈ જાય અને અત્યારે જો આ કેવું નજારો દેખાય છે અને નીચે પાણી જો ગાડીના નીચે કેટલું મસ્ત ઉડે આ હવે તમે જોતા રહ્યો રોડ ઉપર આટલું પાણી આવી ગયું અમુક જગ્યાએ લોકોના ગામમાં ઘરમાં પાણી પહેરી ગયું તો આ સાનંદવાળો રોડ તો જુઓ તમે કેવો થયો ગંડારા ઉપર રોડ ઉપર પાણી થઈ ગયું તો તમે આપણા બ્લોગમાં જુઓ જ છો અને તમે ખેતર સાઈડ જાઓ તો તમારા આ બાજુ આવું હોય તમારી બાજુ તો તમે પણ કમેન્ટ કરજો કે અમારી સાઈડે આવશો તો જો આ નરું પાણી છે અને આ આવી ગયો છે આપણો કેનાલવાળો ઇલાકો તો હવે આટલે તમે જુઓ ખાલી કેવું છે એક નંબર અને નરું પાણી એક ખરંગ થઈ ગયું અહીંયા હા તમે જુઓ ખાલી કેટલું મસ્ત લાગે હવે આની અંદર નાહવાની હોય કેટલી મજા આવે વાવ જુઓ ખાલી કેવો નજારો ખાલી તો ગાઈસ આ જો મુલસોના ગામનું પાટિયું છે આ મુલસોના ગામમાં જવા તરફનો રસ્તો છે રોડ ઉપર નરું પાણી ભરાઈ ગયું તો તમે જુઓ નરું પાણી છે મુલસોના ગામમાં જે રસ્તો જાય એ જ પાણી અને આ બાઈન ચોકડી ઉપર જ આટલું પાણી રામદેવ પીર મહારાજનું મંદિર છે બાજુમાં અને અહીં જુઓ હવે આ રોડ ઉપર આખું પાણી તો આપણે આગળ જઈને જોવાનું છે આગળ કેવો નજારો છે તો તમે આપણા બ્લોકમાં બનો અને ખાલી જુઓ મોજ કરો વાવ આપણી ગાડી વડે પાણી ઉડાડીએ તો કેવું ઉડે અને હરંગ જો શેઠા બેઠા કંઈ દેખાતા નહીં આ આજુબાજુ નરી કાહત છે પણ કાહે કશું દેખાતું નહીં તો તમે જુઓ ખાલી કેવું એક નંબર હરંગ થઈ ગયું છે તો જુઓ એ કેવું થઈ ગયું છે રસ્તો એક બાજુનો બંધ થઈ ગયો સાધન આવતા નહીં આ તો આપણી ગાડી જુઓ એકન આપણે ઊભી રાખી ગાડી અને એકન આપણો વિડીયો ઉતાર્યો હવે આ વિડીયો ઉતારી જુઓ ખાલી વાવ કેટલો મસ્ત નજારો આ બધું પાણી રોડ ઉપર છે એક બાજુ આખું ડિવાઈડરે અડી ગયું તો આ આવા પાણીની અંદર આપણે ઊભા રહીને વિડીયો બતાવીએ છીએ તમને જો છોકરો છોકરાનો મોજ આવી જાય વાવ છોકરાને બહુ મસ્તી કરવાની મજા આવી જાય જો એકબીજા ઉપર પાણી નાખે તો જો મસ્તી તો છોકરા કરવાના આપણે નાના હતા ત્યારે આવું કરતા હતા બહુ મજા આવે ખેતરમાં પાણી હોય એટલે વાવ કેટલી મજા આવે તો છોકરો તો જુઓ
વાવ જો છોકરું વાળો તો વાવ કેટલી મજા આવે. તો તમે આપણે જોવો ખાલી આ તો છોકરાની મસ્તી અને આવું પાણી ભરાય એટલે કોને નાહવાની ઈચ્છા ના થાય. હા આવજો આ ચંપલ વડે આ છોકરા તો છોકરા જ કહેવાય છે. એ મજા આવે મસ્તી મસ્તી. તો જો બધું એકદમ હરન થઈ ગયું છે દરિયા કિનારા જેવું. તો છોકરાને નાહવાની મજા આવી જાય. રોડ ઉપર પાણી આવી ગયું હોય તો તમે તમારા ગામમાં આ રીતના કંઈ પણ જગ્યાએ પાણી ભરાઈ ગયું હોય રોડ ઉપર આવી ગયું હોય તો તમારા ગામનું નામ કમેન્ટ કરજો. અને આ નવા અમારા વિડીયો જોતા રહેજો. જય માતાજી જય જોગી. તો આ છે આપણો કોચીવાળો. આપણે જો દરરોજ રોજ ખેતરમાં આવતા રહ્યા એ છે. તો જો તમે રસ્તો કેવો બની ગયો છે. બાઇક જાય એવું તો ભાગ્ય જ નીકળી જાય ને પેલી એ થઈ જઈએ. અને જે જગ્યાએ આપણે પ્રોગ્રામ એવું કરતા રહ્યા તો એ પ્રોગ્રામે હું તમને જઈને બતાવું તો તમે જોવાનું ભૂલતા નહીં. તો જુઓ આપણે જે સાપડું બનાવેલું હતું એકન જઈએ છીએ. એકન પાણી કેવું ભરાયું હોય તો આપણે જઈને જોઈએ છીએ બરાબર. તો જો અત્યારે જ પાણી આટલું બધું દેખાય. ઓ નો ક્યાં બાત હે. ઓ નો કેટલું બધું પાણી. આ તો ખેતર સૌથી મોટું છે. એકન પાણી કેટલું બધું ભરાયું. વાવ ક્યાં બાત હે. સાપરાની અંદર પાણી થઈ ગયું. તો તમે જુઓ આ આખું ખેતર કેટલું મોટું હોય અને એનું આખું પાણી થઈ ગયું. ઓ નો અંદર તો જુઓ તમે ખાટલા સોફા ઠેલ્યો બધું પલંગને બધું પલળી ગયું. તો તમે જુઓ કેવું થઈ ગયું. આપણે જે જગ્યાએ ડેલી પ્રોગ્રામ કરતા હતા બનાવતા હતા એ જગ્યાએ આવું થઈ ગયું. તમે જુઓ નરું પાણી જ દેખાય. જુઓ તો પીપળું આખું ભરાઈ ગયું હોય પાણીનું. ઓ નો ક્યાં બાત હે. ઓ જોવા ખરેખર કેટલું બધું પાણી. સેમ તલાવ જેવું દરિયા જેવું જ લાગે આમ તો ઝાડ ના હોય તો તમે જુઓ અંદરની સાઈડ કેવું થઈ ગયું. ઓ નો ચારે બાજુ પાણી દેખાય. આના અંદર આપણે તુવેરો આવી હતી પણ તુવેરો હવે જોઈએ ઉગે તો ઠીક. અને અંદર જુઓ આ અમારા ગરીબોને આવું થાય છે. શું કરવાનું કયો. ગરીબોને બાપડા ખેતરમાં આવ્યા તંબુ બનાવ્યા તો ઊંઘવા માટે એમાંય પણ પાણી થઈ ગયું. અને ખેડૂતોને આ ફેર હવે બોગેર વાવી દીધી તો નુકસાન ના આવે તો સારું ભગવાન માતાજીને કહે. તો આ બધું તમે જોઈ લો. તો આપણે હવે એક્ટિવામાં બેસી ગયા અને હવે આપણે જઈએ છીએ ડુંગર બાજુ રે. આપણે લઈને આવ્યા હતા ગાડી મેકી દીધી. ગાડી મેકીને આપણે એક્ટિવા લઈ લીધી. તો જો તમે ધીરે ધીરે સાધન બધા આવો. જો સામે ખટારો આવે. જો પાણી કેવું ઉડે ખાલી. આ જો આખો ગેટ પાણી જ જો ઉડે. તો જો જેવા હિલોકા મારે જો અને દરિયા કિનારો એ રીતના. તો જો ડુંગરભા આવ્યા આપણે ડુંગરભા અને પશ્ચિમ બધા આપણે દરિયા જેવો માહોલ એકદમ થઈ ગયો. જો ખાલી બધું હરલ. ઓલી સાઈડ ડોગે રોપેલી હતી એ ડૂબે જઈ લો. ખેડૂતોના નુકસાન છે આપે લાગે એવું. તમે ઉતારો લાવો મુલે.
પાછળ દેખાયો શિવરી નાસ્તા હાઉસ કાઢ્યા ઓટો કે ગોટા બોટા મારા ના હેડે શું કેવું લેવા હા ઠંડુ વાતાવરણ ગોટા ના હેડે કોણ પેદલ કે બે આને ઝાલા પાઈ જોઈએ એક તો તાપો વાળા